નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિવ્યા આપની સાથે. દર્શક મિત્રો, ખાંડના ભાવમાં સતત વધારો સામાન્ય માણસના રસોડાથી લઈને મીઠાઈના વેપારીઓ સુધી તેની સીધી અસર જોવા મળી રહી છે. સવાલ એ છે કે ખાંડના ભાવ વધ્યા શા માટે? શું પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની નીતિ પાછળનું એક કારણ છે કે પછી ઓછું ખાંડ ઉત્પાદન, પાકમાં રોગ અને તહેવારો પહેલા વધતી માંગ જવાબદાર છે? આ જ મુદ્દે સરકાર અને વિરોધીઓના દાવા સામસામે આવ્યા છે. આજના મારા આ ખાસ અહેવાલમાં આ સમગ્ર મામલાની વિગતવાર ચર્ચા કરીશું. ખાંડ, જેની મીઠાશ હવે સામાન્ય પરિવારના બજેટમાં કડવાશ વધારી રહી છે. 20 જુલાઈએ દેશમાં ખાંડનો સરેરાશ ભાવ લગભગ 48 રૂપિયા 18 પૈસા પ્રતિ કિલો હતો, જે 20 ઓગસ્ટ સુધીમાં વધીને 55 રૂપિયા 70 પૈસા પ્રતિ કિલો થયો. એટલે કે લગભગ એક મહિનામાં જ ભાવમાં 7 રૂપિયા કરતા વધુનો વધારો થયો. ભાવ વધારા વચ્ચે સૌથી મોટો સવાલ ઉઠ્યો છે, શું ખાંડ બનાવવાના બદલે શેરડીનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થવાના કારણે બજારમાં ખાંડનો જથ્થો ઘટ્યો છે? આ ચર્ચા એટલા માટે પણ મહત્વની છે કારણ કે દેશમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વધારવાની નીતિ અમલમાં છે અને શેરડી ઇથેનોલનું એક મહત્વનું સ્ત્રોત રહ્યું છે. પરંતુ અહીં સરકારનો દાવો અલગ છે. સરકારનું કહેવું છે કે હાલના ખાંડના ભાવ વધારવા માટે ઇથેનોલનું મુખ્ય કારણ ગણવું યોગ્ય નથી. સરકારી આંકડા પ્રમાણે ઇથેનોલ માટે ખાંડના ડાયવર્ઝનની ભાગીદારી 2022-23માં લગભગ 12% હતી, જે 2025-26માં ઘટીને આશરે 9% થઈ છે. સરકાર વધુમાં કહે છે કે દેશમાં ઉત્પાદિત ઇથેનોલનો લગભગ 3 થી 4 હિસ્સો હવે અનાજમાંથી આવે છે, જેમાં મકાઈનો મોટો હિસ્સો છે. 12 साल में दूसरा क्या हुआ है महंगा? सस्ता क्या हो गया मुझे बताइए. 12 साल मोदी जी के हो गए, सस्ता क्या हो गया? मौत सस्ती हो गई, एक्सीडेंट सस्ते हो गए, आत्महत्याएं सस्ती हो गई और कुछ नहीं है ना. शुगर में जो शुगर केन के लिए जो शुगर केन आता है अब साखर बनाने के लिए, वो तो इथेनॉल में जाता है पूरा. तो कहाँ से आएगी ये सब चीजें? सरकार को पता होना चाहिए. आपने आपके मंत्रियों को बोला है कि यूनिवर्सिटी में जाओ और जिन से डायलॉग करो. वो बच्चों के घर में जाइए किचन में और उनके माँ और पिता. તો પછી ખાંડ મોંઘી કેમ? સરકારના અહેવાલ મુજબ તેની પાછળ અનેક કારણો છે. ચાલુ સિઝનમાં ખાંડનું ઉત્પાદન અંદાજ કરતાં ઓછું રહેવાની શક્યતા છે. શેરડીના પાકમાં રોગ અને વરસાદની અસર પણ જોવા મળી છે. બીજી તરફ ગણેશોત્સવથી લઈને નવરાત્રી, દશેરા, દિવાળી સુધી તહેવારોની સિઝન શરૂ થતા ખાંડની માંગમાં વધારો થવાની શક્યતા છે. એટલે માંગ અને ઉપલબ્ધ જથ્થા વચ્ચેનું સંતુલન પણ ભાવ પર અસર કરી રહ્યું છે. પરંતુ ઇથેનોલનો મુદ્દો સંપૂર્ણપણે ચર્ચાની બહાર પણ નથી. મહત્વનું છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન અને વપરાશ લગભગ નજીક છે. ત્યારે શેરડીના એક હિસ્સાનો ઉપયોગ ઇથેનોલ માટે થવાથી ખાંડની ઉપલબ્ધતા પર કેટલો પ્રભાવ પડે છે? એટલે જ એક તરફ સરકાર કહે છે કે ઇથેનોલને ભાવ વધારા માટે જવાબદાર ગણવું યોગ્ય નથી, જ્યારે બીજી તરફ વિવેચકો ઇથેનોલ નીતિ અને ખાંડના બજાર વચ્ચેના સંબંધ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન સરકાર ભાવને કાબૂમાં લેવા માટે પગલાં લઈ રહી છે. 31 ઓગસ્ટ 2026 સુધી દેશમાં 10 લાખ ટન સુધીની કાચી ખાંડ ડ્યુટી ફ્રી આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારનો હેતુ તહેવારોની સિઝન પહેલા બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવીને ભાવ પર નિયંત્રણ લાવવાનો છે. Give guidance to the state and central government to do a physical verification, and the bulk buyer can hold only the basis of 15 days consumption. So that will impact on the sugar price, and we can say that due to this step, sugar price may control in the upcoming festival season. However, sugar price increase in global market as well, from $474 per ton to $552 per ton. There is a deficit, global deficit of the sugar in the global market, almost 33 lakh per ton. So that will it means that sugar price increase not only in India, it increase in global market as well. So we can say that in the upcoming festival season, sugar price may rise from here. However, government imposed some the step to overcome this issue. But yes,
the production of sugarcane and the sugar is lower in this year in India. એટલે ખાંડના ભાવ વધારા પાછળની હકીકત એક જ કારણમાં સમેટી શકાય તેમ નથી. ઇથેનોલ નીતિ પર સવાલો ચોક્કસ ઊભા થયા છે, પરંતુ સરકારના સત્તાવાર વલણ પ્રમાણે હાલનો ભાવ વધારો મુખ્યત્વે ઓછું ઉત્પાદન, શેરડીના પાકને થયેલું નુકસાન અને વધતી માંગ સાથે જોડાયેલ છે. હવે જોવાનું એ રહેશે કે નવી શેરડીની સિઝન શરૂ થયા બાદ ખાંડનો જથ્થો વધે છે કે નહીં અને સામાન્ય ગ્રાહકને ખાંડના વધેલા ભાવમાંથી કેટલી રાહત મળે છે. ખાંડ જેની મીઠાશ હવે